બે હા દશામાં મારી હારે સાક્ષાત વાતો કરેલી માનજો તમે. હા હું દશામાં એમને બોલું છું. એ મને આમાં મળ્યા મેં દશામાં કીધું કે મારી તું મારી વાત સાંભળ કે તું હાંડીએ બેહી કે મને એકાદી ઘોડીએ ન લઈ દીધી તું. મેં કીધું મારું કાંઈક કર તો મારે એની વાત નહીં કરવાની. અને તને હાંડીઓ ચડી ગયો મને એકાદી ઘોડી ટાળું તો ગોતી દે. તો એ અમારા બેયનો પ્રશ્ન છે. તને એને બધાની પુત્રી ન કરતા હું. લે હવે તોય આખી વાત સમજતા નથી. ઈ મેં દશામાં મને પ્રમથી ભેગા થયા અને અમે બે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીની ઓલી બાજુ દશામાં જતા હતા કચ્છમાં અને હું આમથી આવતો હતો મોરબી બાજુ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈનો ફોન આવે છે, જેની અંદર મિત્રો આ ભાઈ મનસુખભાઈ રાઠોડ સાથે જે ચર્ચા કરે છે, જેમાં મિત્રો ભગવાન માતાજી અને જે ધર્મ વિશે ચર્ચા થાય તેમાં મનસુખભાઈ રાઠોડ દશામાં વિશે કેટલીક વાતો કરે છે, જે સાંભળીને તમે ચોંકી જવાના છો. તો મિત્રો શાંતિથી સાંભળો કે મનસુખભાઈ રાઠોડ દશામાં વિશે શું બોલ્યા છે અને આ બાબતમાં તમારું શું માનવું છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. એ ભાઈ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. એમને માતાજી એટલા બધા નવરા હતા તમને મળવા આવ્યા? હા મારે મારી યાર બધી માતાજી સાક્ષાત વાત કરે. સાક્ષાત વાત કરે અમને તો સંભળાવશો કોક દી? એટલે હવે તો આ તમે વાતો કરું અમે વાત કર્યા વગર વાત કરું એમને એટલે તમારી વાત કરતે અમે સાંભળીને કે મનસુખભાઈ માતાજી એની પેલા મને દશામાં ભેગા થયા ને તો દશામાં મારી મદદ માંગી. ઈ ગાંડા હાંડિયામાં બેસી ગયા હતા અને હાંડિયો ઉભો નતો રહેતો તો મને કીધું મનસુખાને પકડી બોલાય દે. મેં કીધું મારી આ તમે ભૂલ કરી ગયા, આ હાંડિયો ડુંગળી. મનસુખભાઈ તમારું શું થાય? તમારું નહીં હકે તમારું મને દાંત ચડ્યા. હવે હાંડિયો પકડાય નહીં દશામાં હેઠો ઉતરી શકે. હવે એને જવું તો તમે કહો માના મંદિરે હેઠું ઉતરવું હતું. તમે જે કીધું ને કે હું રાક્ષસ તો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મનસુખભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવ્યો હતો. આ ભાઈ છે જે જેતપુર તાલુકાના વાળા ડુંગરા ગામથી ફોન કર્યો છે. તેમનું નામ રવિભાઈ છે. આ દશામાં વિશે થોડા દિવસો પહેલાં મનસુખ રાઠોડે કંઈક ટિપ્પણી કરી હતી, તે બાબતે ફોન આવ્યો હતો. તો સાંભળવા કોલ રેકોર્ડિંગ. હજુ પણ મનસુખભાઈ રાઠોડ જે છે દશામાં વિશે કંઈક ને કંઈક બોલી જ રહ્યા છે. તમને એક સાઈડ હસવાનું પણ આવશે અને એક સાઈડ તમારા રૂવાટા પણ ઊભા થઈ જશે. કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો તો જ તમને ખબર પડશે અને કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હાલો મનસુખભાઈ. હાજી વારા ડુંગરાથી બોલું છું, રવિ. બોલો ને ભાઈ. બાપુ તમે શું આ ઓડિયો કાઢ થયા છો? તેનો ઓડિયો આ દશામાનો મેનલીમાનો હવે ઈ છે અમારું છે બોલવાનું હોય એમાં તો અમારે છે વાત કરવાની તો સત્ય વાસ્તવિકતા અમે કરતા હોય એમાં શું ઓડિયાને તમને લેવા દેવા? એવું નથી, ખોટું હું પણ તમે આવી ખોટું સાચું ઈ તમારો પ્રશ્ન નથી, ઈ મારો પોતાનો પ્રશ્ન છે. કેમ કે સાચો તમારો પોતાનો પ્રશ્ન તો તમારી પાસે રાખવાની પ્રશ્ન બાપુ. હવે ઈ તો મારી પાસે છે, ઈ તો મેં તમને કીધું. મેં ક્યાં તમારી પાસે મોકલ્યું? તો તમે શું કહો છો? ઈ તો મારા દેશામાં આમાં વાંધો શકાય. દેશામાં કોઈના થોડા છે, તમારા પ્રાઇવેટ થોડા. મારા દેશામાં મારા બાપાને માર ન પડતું કે તમને કેવા આવો કે તું તારા બાપને કેમ નથી બોલાવતો ને કેમ સા નથી પડતો. મારે ન પડતું નહીં પતો. એમને તમે બધા વિશે બોલો છો. બધા ઈ પણ દેશામાં કઈ તમારે પ્રાઇવેટ થોડા કઈ તમારે કુટુંબિક નથી. નકર વળી એમ થાય કે મારા કુટુંબના છે તમે બોલ્યા હો. ઈ મારા દેશામાં સમજવાનું. તમારે શું લેવાનું? દેશામાં વાંધો હોય દેશામાં આવે નહીં. એવું નો બોલો એમ નો બોલો સારું એમ બાપુ. હું તમને કઉ છું જે કાંઈ વાત છે ઈ કોની વાત, હું કોની વાત કરું છું? કોની વાત કરું છું? હા દશામાની મેલની દશામાં કાંઈ પ્રોબ્લેમ હોય તો દશામાં મારે સમજવાનું. તમારે શું લેવા દેવું? એમ નો હાલે ને બાપુ. તો દશામાં તમારે પ્રાઇવેટ છે. પ્રાઇવેટ નો હોય તો કાંઈ નહીં. તો દશામાં તમે દશામાં મારે દશામાં કાંઈ વાંધો હોય તો મારે ઠપકો દેવો કે નહીં દેવાનો? એટલે દશામાન તમને હું દશામાં કીધું દશામાને ઓલી મૂર્તિઓ પધરાવા ગયા, કેટલી બાયું મરી ગયું. મેં એને કીધું મારી તું આ હાંડિયામાં તો બેઠી જા, તને પધરાવામાં કેટલા માણસો મરી ગયા, તું એને બસાવી ન હોય કે મારે નહીં કહેવાનું? પણ બાયું તો બાયું ડૂબવા જાય. ઈ માતા દશામાની મૂર્તિ પધરાવા ગયા હતા એમ કહું છું. તમારે કોઈ ડૂબ્યું? તમે ડૂબ્યા? તો આ મારી બાઈ બુડીને મરી ગઈ યાર. દશામાન પધરાવા ગઈ હતી. મેલડીમાં આખી વાત સમજતા નથી. મેલડીમાં બોકડામાં તો બેઠા હતા. અમારા ઘરની પથારી ફરી ગઈ. મેલડીમાં કોઈ ચીંગડું માર્યું તમને કોઈને? એનો બોકડો રહ્યો મારી બાઈને 3 માથા મારી લીધા. મેં કીધું અમારો આ મેલડીમાં વાળી શકતી નથી, મારે કરવું હું.
તો તમને કેમ બધાને મારે છે? અમને કાં કોઈ બોકડા હું આ જરીક આવું બોલું છું ને એટલે માતાજી સારું ન લાગ્યું, બોકડાને મોકલ્યો. મેં કીધું મારી તું આય બાકી બોકડાને રવા દે. હા તો દાનબા બાપુ એ તમને હું એને માર્યું તું હતું ને એના વિશે તમે બોલતા હતા. હવે તમારે કેટલા જણાની વાત કરવી? દાનબા બાપુ એ શું કર્યું? દાનબા બાપુ દાનની પેટીયું રહી ગયું એટલે બોલ્યો. હું બધાય વિશે બોલીશ, મને હક છે. તમે કેમ બધા વિશે બોલો છો? તો મેં ક્યાં તમે ના પાડી? બોલો નહીં. તમારે કેટલા જણાની વાત કરવી? કરો હાલો, મારા બાપમાં ફેર હોય હું તમને બધાને જવાબ દેવા. એવું નથી જવાબ દેવાનો. તમે બધાને જવાબ ફોન કરો, બધાને મોકલો તો તમારે હું જવાબ કોઈને ફોન જ દો. તમે મને ફોન કર્યો, મેં તમને ફોન કર્યો. એમ નથી કેતો. અને દશામાં તમે સપના સીડ્યા હોય ને તમે દશામાં કઈ રાય કરી હોય તમે કયો, તમે દશામાં શું કીધું? એમ નહીં, અમને દશામાં સારું કર્યું તો તમે સારું કરવાનું નથી કહેતો. તમે દશામાં કઈ ભલામણ કરી કવડા મનસુખભાઈ છે આવું બોલે છે, તમે બે જણા કઈક વાત કરો મારું. તો મને કીધું એટલે જ મેં તમને ફોન કર્યો. તો એને મારી પાસે મોકલી દે ને. તમે દશામાં કયો કઈ રામત બાજુ કોલી બાજુ હાઈકોર્ટ બાજુ જા. હું હાઈકોર્ટ બાજુ તમારી બાજુ ન આવે ને તમે ખરાબ શબ્દ કહેતા કેમ આવે માતાજી તમારી પાસે? તો આખી વાત અમે તને તો હવે મારી કઈ તારા પારે વાંજી આવે, મારી તારા પારે લુલા આવે, તારા પારે કોઢિયા આવે, તારા પારે આંકડા આવે, તો મારી તારી પાસે કોઈ સારો માણસ છે જ નહીં. સિંગડા મારી જતો હોય તો તમારી પાસે મેલડીમાં ક્યાંથી ના આવે? તો બીજો બોકડો સિંગડા મારે મેલડીમાં તો તમારી પાસે આવે છે, તમે એને લઈને આવજો. પણ મારી પાસે આવે પણ તમારી પાસે નથી આવતા. કેમ નથી ખબર છે આવતા? બી પડતી હોય તો માતાજીને ખબર હોય તો પછી માતાજી કરતા હું મહાન ને જો એને આવતા તમને વધારે કોઈ પણ એમ નહીં, તમને વધારે કોઈ પણ કાંઈ પણ કહે તો તમે સીધા એમ કહો પોલીસ સ્ટેશને જાઓ. તો પછી મારે તો શું કરવાનું? તો મેલડીમાં ને પોલીસ સ્ટેશનમાં જામીન દેવો મળે. હાલજી તારે જામીન લેતા હોય તો મેલડીમાં જામીન દેવા પડે. ભાઈ આજથી હું બોકડામાં તો દેવું છું. મારા અવારને કોઈ મારી નાખશે તો મારા બોકડાને કોઈ કાઢશે તો હું જામીન દઈશ. એમ નથી કેતો હું તમને. તમે કોઈ પણ કાંઈ બે શબ્દ વધારે કહી દે તો તમે સીધા એમ કહેજો પોલીસ ચોક કહેજો. એ અમારા જીવતી મેલડી છે. તમે અહીંયા અમારા પોલીસ સ્ટેશનમાં રહે ને એ મેલડી જીવતી મેલડી છે. ગમે ત્યાં કણ ભરતી ઝાડા હરિયામ ખોઈ દે ને તો માતાજી બચાવે નહીં. એમ નથી કેતો. તમે પોલીસ વાળાને પૂછીને બોલો છો બધું? તમે દર ખેલે હું પોલીસ હવે સાંભળો, હું પોલીસ વાળાને પૂછીને બોલું છું કે નહીં? આ હું બોલું છું એ પોલીસ વાળાને સંભળાઈ ગયો. એમ નથી કેતો. મારે હું કહું છું તમારે ગમે એને બોલે સાંભળો, ગમે પોલીસ શબ્દ બોલો નો બોલાય. કે ને હું શબ્દ બોલ્યો? હા ખરાબ શબ્દ બધા વિશે બોલો, નો બોલે બાપુ. ખરાબ શબ્દ બોલ્યો હોય પોલીસ સ્ટેશનમાં જઈને બતાવો ભાઈ આવી રીતે આ ભાઈ બોલ્યા. ના એ તો હવે નહીં આજ નહીં તો કાલે તો થવાનું જ છે. પણ થવા દો ને. તમે શું વાંધો? એ તો થવાનું હોય તો મારે ક્યાં મારે રોકવું છે? થવા જ દો. કરવું જ છે હવે. એ થવા દો. ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા રે ભલા તારી રામા. થવા દો ભાઈ 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 થવા દો. તમને વધારે કાંઈ કે તમે શું કહો એટ્રોસિટી મારો? હું ગેમાં ન આવું ભાઈ. હું એટ્રોસિટી અમે ક્યાં ઈ સમાજમાંથી આવી છે? એમ નહીં ભલે ને. હું ક્યાં હું પણ ઈ સમાજનો નથી તો હું ક્યાં એટ્રોસિટી કરું? પણ તો માપ માર્યો મનસુખભાઈ, માપ માર્યો. આખી વાત સમજતા નથી. માપમાં પોલીસ સિવાય કોઈ ન રહી. તમારે માપમાં રાખવો હોય કોઈને તો પોલીસ સિવાય કોઈ માપમાં ન રહી. જો કોઈને માપમાં રાખવો હોય, કોઈને કંટ્રોલ કરવો હોય તો ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ છે એ પોલીસ છે. એમ નહીં તો તમારે કંટ્રોલ થવું જ છે ને ટૂંકમાં. તમે હું તમને કહું છું પોલીસ સ્ટેશન જાઓ ભાઈ. હા બસ એટલે હવે અમે તમને વિશે એફઆઈઆર કરાવી ને. અરે કરાવાય જ ને. વાહ ભાઈ એફઆઈઆર તમારી હાટું થઈને ચોપડા કોરા જ રાખ્યા જઈને લખાવી જ નાખો. એટલે અમારા લીધે ચોપડા કોરા જ રાખ્યા. તમે ગેરશબ્દ બધે વિશે બોલો ચોપડા કોરા જ ને બાપુ. આપણે તો ખાલી એફઆઈઆર કરી દઈએ એટલે હું તમને ફાયદા કહું. નકર આમાં તમે એમ કાંચો કે આ ઓડિયાના માધ્યમથી કહું મેં ફોન કર્યો ને ખોટો. તમે મેલડી કાળકા બળતરા કોઈ દેવી દેવસ્થાન આવે એફઆઈઆર કરવા ભેગા નહીં થાય. અને સાયકો મેલડીમાં બળતરમાં સાક્ષી કરજો. બીજા માણસ ન કરતા તોડી નાખે માતાજીને એમ ન કહેવાય. હવે તોય કઈ આખી વાત સમજતા એ મારે માતાજીને સમજવાનું કઈ માતાજી તમારી પ્રાઇવેટ થોડી. માતાજી પ્રાઇવેટ નથી તો તમારી એકની છે. તમે મારે સાંભળો ભાઈ એક માના દીકરા બે હોય તો એમાં એક હાસવતો એનું હારું કહેતો ને એક માતા કહેતો મારી માં નથી હારી. હું કામ કે એને હાસવતો ન હોય એમ મને મારા માતાજી મને નથી હાસવતી. તમારું સારું નથી કહેતો તો હું કામ તમે ખરાબ શબ્દ કહો છો? હું એમ કહું આખી વાત અમારા મા દીકરાને વાંધો પડ્યો, મારા મેલડીને વાંધો પડ્યો તો તમારો પર્સનલ પ્રોબ્લેમ હું મારો પર્સનલ છે તો હું પર્સનલી વાત કરું. મેં તમે ક્યાં કીધું? ઈ મારા મેલડી જોવાનું છે, તમારે થોડું જોવાનું. માતાજી બધાય ના હોય, માતાજી બધાય હોય તો મારા શેક નથી. બરાબર મારા મેલડીમાં બધાય ના છે, મારા શેક નથી. મારા છે પણ તમારું લેવા દેવા. મારા મેલડી જોવાનું ભાઈ, તમારે ન જોવાનું. ના તમારે ન જોવાનું. ઈ મેલડી આરે હું સમજી લઈશ. એમને મારી વાત સાંભળો. તમને તમારા છોકરાએ માર લીધો, તમારા છોકરાને તમે ખરાબ કરવા માંડો. હા એટલે છોકરા માણસ જો હમણાં સાંભળો, જો હમણાં ગોંડલ ની અંદર ઓલા મુસલમાન છે ને એને અકની ખાવામાં પોતાના દીકરાને માર નાખ્યા. અકની ખાવામાં એટલે કરને કે પર્સનલ મેટર હતો. આ તો મારો પર્સનલ મેટર છે, મારે તમારું લેવા દેવું. મનસુખભાઈ
મનસુખભાઈ માતાજી બધાને હવે ઓડિયો નો નીકળવો જોઈએ બાયણે. આનો આ જ નીકળશે, તમારી યારે વાત કરીને ઈ જ નીકળશે. તમે ક્યાં ગામથી બોલો? હું ગોંડલ વાળા ડુંગરાથી બોલું. વાળા ડુંગરા ક્યાં તાલુકાનું આવ્યું? જેતપુર તાલુકામાં. જેતપુર તાલુકાનું. એટલે તમે શું હા. છો? હે? તમે શું છો? હું રજપૂત છું. એટલે ભલંડિયા, પણ તમે એટલે તમે શું છો? તમે ના પાડી શકો આ નો કાઢવો છે. પણ નો કરો તો તમારી યારે હારું વાત કહેવાય. કરીને આ તમારી યારે વાત કરીને ઈ જ હમણાં વાયરલ કરવો. પણ કરો, મને કાંઈ ફેર એટલે નથી આપણે તો પડતો. એમાં મેં તમને મેલડીનું ક્યારે અપમાન ધોઈને છે. કહી આ નાખ્યા? મેલડીને કવચ છું. ઈ તમે શું મારું કરી લ્યો? તમે શું મારું કહો છો? કરી હું લ્યો? આ તમારી યારે વાત કરું છું ને મારે મેલડીને એક ની લાખ નથી જોતી. ઈ મારો ને એનો પ્રશ્ન છે. એમાં તમારે હું લેવા દેવું? પણ મારે લેવા ન દેવા, માતાજી બધાયને છે. ઈ તો ઈ તમારા હોય તો મેં તમારી માતાજીને થોડું કીધું. ઈ મારા મેલડીને જે હોય ઈ તમારે થોડું જોવાનું. એવો મનસુખભાઈ માતાજી બધાને એક છે. ઈ મારા એક નથી ભાઈ. જો મારી મેલડી અલગ છે. તો તમારા એક રહે ને તો હવે બીજો શબ્દ ન બોલતા ના, માતાજી વિશે. મારી મેલડી અલગ છે. મારી હડકાઈ મેલડી છે. એ હડકાઈ મેલડી ગમે, હવે મેલડી માં વિશે ના, કોઈ વિશે મારે ન બોલવું છે. બોલતા. ઈ મેલડીનો હવે મારો મારી પ્રશ્ન. જો. ના, મારે બોલવું છે. તમે કોઈ કિંગ નથી. તમે કોઈના બાપ નથી. જવા દ્યો. કોઈના મારે કોઈના બાપ નથી થવું, મારે આભાર. કોઈનો લોકલ સિંગ નથી બ્રાન્ચમાં થવું. ફોન નહીં કરો ને ભાઈ. ઈ જે હોય હોહન ઘરે. શું કહો છો? ઈ તમે જે હોય તમારા ઘરે બાકી કોઈને ફોન કરીને નહીં કહેવાનું આવું નહીં બોલવાનું તેવું નહીં બોલવાનું. તમે ભાઈ કેના ફોન નકર- પેદા થયા છો? એ માપ મારી જો. માપમાં બસ આપણે માપમાં રહીજો. મેં અમે તો ડાયરેક્ટ ખાવા જવાનું થાય. ડાયરેક્ટ ખાવા જવાનું થાય. માપમાં. મનસુખભાઈ કીધું, બીજું કાંઈ નથી કીધું. તો માપ મેં મારી બીજું કાંઈ નથી કીધું ભાઈ. મેં બીજું કાંઈ નથી કીધું. બધા અટણ હવન ઘરે. રાણા હોય તો આપણે હવન ઘરે. ઘરે. ઘરે આપણે આપણી રીતે. રાણો રાણાની રીતે. તમે તમારી રીતે. રાજકોટની ઘરે જો બહાર નીકળી ગયા ને તો એ કોઈ નહીં રહ્યો. એટલે આ બહાર નીકળી ગયો સીધો ડાયરેક્ટ ભેગો થઈ જાય. હોરા કોટા જેલ જોઈ છે? શું કહો છો? આ હોરા કોટા ડાયરેક્ટ જેલ જોઈ છે? બે બધી જેલ છે. હું આ 6 તો મહિના એમાં વિયો જાય સીધો. જલ્દી ધમકી એમાં મને એ બતાવો ભાઈ, એ તમે. સીધો એમાં વિયો જાય. બારો ડાયો થઈ જાય. રવા દે. આમાં કોઈ ન હાલે. એટલે આસારામ બાપુ ડાયરેક્ટ ખાઈ જોઈ. અને હજી હમણાં પણ આસારામ બાપુએ તો ખરાબ કર્યું છે એટલે તો direct ભાઈ કહી દો ને. ક્યાં સારું કર્યું? તું અટણ કોકને મેં હાંભળ હાંભળ તે ક્યાં સારું કર્યું? તું અટણ કોકને ફોન કરીને ધમકીઓ મારે. તું ક્યાં રાણો પેદા થયો? તમને શું ધમકી મારી? મેં દાદા તમને તે કીધું અમે ખરાબ બહાર શબ્દ ન નીકળી જા. કહેવાય. બહાર નીકળી જા. ધંધા બધા બાકી કાંઈ કોઈ ન હોય. તે કેના મર્ડર કર્યા? તે મકોડો માર્યો દે મને એકાદ એફઆઈઆર હાલ. કેટલા મર્ડર કર્યા છે? મેં હું ક્યાં કહું છું? અને મેં તમે ભાઈ, કીધું તું ધમકી બહાર મારી, નીકળી જા. ધમકી મારી. બહાર નીકળી જા. બાકી કાંઈ બીજે તારા જ મકોડો ન મરે એટલે ઈ રાણો ન થતો ભાઈ. એમ નહીં, મેં તમે કહ્યું ધમકી, મેં તમને ભાઈ, તું ધમકી કોઈને બહાર મારી. નીકળી મેં ગયો. તું તમને બહાર તમે નીકળી મારી નાખું. ડબલું લે. બાકી તારાથી કાંઈ મકોડો મરે નહીં. અટાણે લોક થાય છે ભાઈ. એમ નહીં, હાલો હા. વાત સાંભળો પેલા મારી મનસુખભાઈ. મેં તમે એમ કહ્યું મને તમે ધમકી અટણ મારી, કેવું મેં કે બહાર તમને ધમકી નીકળી મારી. ગયા છે ભાઈ. જો તમે ધમકી મારી કે બહાર નીકળી ગયા. બહાર નીકળી ગયા છે. બાકી કાંઈ તું બાથરૂમમાં જા. બાકી કાંઈ કોઈને મારી ન હોય. તે કેટલા મર્ડર કર્યા ને કેને સરિયું મારી દીધી નામ દજીને? પણ હું ક્યાં કહું સરિયું મારી દીધી પછી મર્ડર તું બહાર તમે. નીકળી જા કરી હું હાંગી મૂતરી રે. બાકી બીજું કાંઈ એમાં લાંબુ ન થાય. બાકી એવી દાદાગીરી ન કરાય. તમે હું બહાર શું નીકળી કર્યું? જાય. મને કહો. તમે શું કર્યું મને કહો પેલા. તો અમે તો ભાઈ અમે તો કહીએ છીએ કે અમે તો કાયદાને જ માન આપી છીએ કે અમે ભાઈ કાયદા થકી કોઈને કાંઈ કહી શકી નહીં. અટાણે પણ હવન રીતે તમને- સ્વતંત્ર રીતે જીવવા દે. એમ નહીં, તમને એવું હોય તો આમાં મંદિર ના બધું છે એ કઢવી નાખો. કોઈને ભાઈ જો તમને- કોઈનું આસ્થાનું પ્રતીક હોય એને મારે શું કામ લેવા દેવા? તો પણ હું કામ કહું માતાજી વિશે હવે બોલો ઈ તો મારે તો આવડે સુરજ ભુવાએ તારાને માર નાખી. મેલડી નામે માર નાખી. આસારામ બાપુ સુરજ નો તો એટલે સુરજ ઈ તો આમાં હાથીનો હોય તેનું નામ દ્યો. હાથીનો કોણ છે એનું નામ દ્યો. કોણ છે તમારી પાસે હાથીનો? તમારી પાસે હાથીનો કોણ છે એનું નામ દ્યો. હાથી નો કોઈ મારાથી હાથી નો હોય ને તો માતાજી. ઈ માતાજીની વાતો કરો માં. માતાજી હાસા હોય ઈ મારે ને માતાજીને જોવાનું છે. કઈ તમારે પ્રાઇવેટ થોડી છે? તમે કોઈ ઠેકાદાર લીધો? તમે હું કોન્ટ્રાક્ટ લીધો માતાજીનો? જો મનસુખભાઈ મારા પ્રાઇવેટ માતાજી હોત ને તો આ બધા બધા તો મારે ઈ મારો પ્રાઇવેટ પ્રશ્ન છે. ઈ તમારા સાંભળો. તમે જો તમારા કુટુંબની કોઈ દેવી હોય કયો, તમારા કુટુંબને કોઈ મેલડી હોય કયો, તમારા કુટુંબનો કોઈ માણસ હોય કયો, મેં તમારા કુટુંબ વિશે બોલ્યો હોય કયો. મેલડીમાં છે તો જ બોલું ઈ છું. તો તમારા કુટુંબમાં કઈ પ્રાઇવેટ થોડી છે? ઈ અને મેલડીમાં હું તો કોઈ દશામાના વ્રત રહું છું. હું દશામાના વ્રત રહું છું. દશામાના વ્રત રહેતા તમે બોલું છું. તો દશામાન મોકલો. વ્રત રહેતા બે આપવા વધારે કરો ને દશામાન કયો આવી આવો મારી તો પાસે. એટલા માટે જ મનસુખભાઈ દશામાના 10 દિવસ ખાનાવ એ હમણાં નોકરા વ્રત ઈ તો કરું છું ને ભૂખ્યા એટલા ભાઈ. માટે ઈ તો મારી વાત સાંભળો. મેં તમને ઈ તો ફોન કદાચ કર્યો. સાંભળો. તમે ભૂખ્યા હતા તમારે ખાવા દાણા ન હોય ભૂખ્યા હતા કઈ મારે લેવા દેવા નથી. મારા ભૂખ્યા બાપની એને 30 વીઘા જમીન છે. હું એ ભૂખ્યો નથી ઈ રહેતો. તમારો પોતાનો પ્રશ્ન બને કે માણસ ભૂખ્યા હું કામ રહી? કાં કાંઈક માનસિક બીમાર હોય કાં પોતે. બાકી માતાજી નામ મને કઈ માનસિક બીમારી નથી. આ તો તમે માતાજી વિશે બોલ્યા ને એટલા માટે તમને મારો ફોન કર્યો. દશામાનો પ્રશ્ન છે. હું તમારો સાંભળો. તમારું કાંઈ મેં કીધું તમે જે કરતા તો તમે મને કીધું કે હું ભૂખ્યો રહું છું. તો ભૂખ્યો રહેતો તમારા મનથી રહેતો. મેં થોડું કીધું મારા વિશે નહીં, તમે મારા માતાજી વિશે કીધું એટલા માટે ઈ તમારા પોતાને ભાઈ દશામાં તમારી પ્રાઇવેટ નથી. દશામાં તમારે સાંભળો એ ભાઈ દશામાં તમે કઈ વ્યસાતી દીધેલી નથી. ઈ મારો દશામાંનો મારી પ્રશ્ન. બે સાથે લીધેલી ને મારી પર્સનલ માતાજી હોત ને તમારો તો તમે personal બોલો હોય ને તો તમારી તમારી ઘરેથી પાસે તમારી જીત કાપ લે. એ ભાઈ તમે તમારી પર્સનલ હોય તમારી પાસે રાખો. બાકી મારા દશામાં મારે જોવાનું છે.
અહીં તો મારા પર્સનલ હોય ને તો તમને ખબર પડે, તમે બોલો તો. તો ઈ તો હું તમને કહું છું, તમારા પર્સનલ નથી, તમે હું કામ માથે ઓડી રખડો? તમે તમારું કામ કરો. કોઈ નહીં બોલવાનું મનસુખભાઈ, નહીં બોલવાનું. ના, મારે બોલવાનું છે. ઈ કઈ મારો થોડો કોઈનો અધિકાર છે મારે બોલવું? ઈ કઈ મારે આ જીભ કોઈના બાપની છે? મોઢું મારું, જીભ મારી, રેવું મારે, જીવન મારે, ખાવું મારે, બધું મારું. તમે છે ને કઈ શકો નહીં બોલવું? ભલે ને તમે પોહાઈ કરો. હા ભાઈ, હું આ પતા હું પોહાઈ કરું? ઈ તો હું તમને કહું, હું પોહાઈ કરું. બોલાય. ના, તમારો પર્સનલ મેટર છે, તમારી પાસે રાખો. હું કામ મારી પાસે રાખું છું. હું પૈસામાં બે બેલું બસો પૈસા આવી, મારે એને હાંડડી પકડીને એક વાર લઈ જાઉં, હું એને ગટરમાં લઈ જાઉં, તમારે શું? હાંડરી પકો હું કામ એમ કરવું છે તમારે? ઈ મારો પ્રશ્ન છે. મારે એને વાડીએ લઈ જવા છે અને મારે એને ખેતર જવા છે. મારો પ્રશ્ન છે. લઈ જાઓ, આવે લઈ જાઓ. મારે પૈસામાંની હાથી હકાવું, તમારે શું કરવું? વાડીએ ભૂણો ગાવું હાંડરી તો તમારી ઘરે મારે આવે શેરીની. દશામાં રહીને એને આજકાલ મારે તમારા આમ ટેવડો ચડાઈ દો, જાઓ. ઈ તો મારો પ્રશ્ન છે. ઈ મારે ટેબડ છે એટલે હું કહું છું. મદ્રસામાં આને રોટન તોડી નાખશે એટલે તમારી. એવું નો બોલાય માતાજી વિશે. માતાજી વિશે ના બોલો, તમને કહું છું. હવે મને તો માતાજી તમને કહું છું, માતાજી નથી કહેતો. તમને એમ તો કહું છું, માતાજી મારી પાસે કઈ આવતી જ નથી. હું મહિષાસુર પેદા થયો છું. હું છું તમે મહીસાગરે તમે પેદા થયા છો. ઈ તો બરાબર, ઈ મારો પોતાનો પ્રશ્ન, ઈ તમારે ન જોવાનું બરાબર. સમજ્યા? તમે એવા પેદા થયા છો એટલે તમે મને માતાજી થવા દો. ઈ મારી માએ તમને કહું 9 મહિના 13 દી પકાવ્યો અને તમે બધા ખાસા પેદા થયા છો. સમજ્યા? તમારી મમ્મીએ તમને પહેને 9 મહિના કોકમાં રાખ્યા ને, જેની ભૂલ કહેવાય. ના, ઈ સારું થયું કે માતાજી હારે ટક્કર લઈ ગયા. તમે માણે હારે ટક્કર ન લે. ઈ એની હું તો ભૂલ માતાજી કહેવાય. હારે બેઠો બેઠો મોટા મહિષાસુર હું પેલા કહેવાય. ખબર હોત ને આવો છે તો માતાજી જાણવા દો, એમને તમને માનતા હતા. એ રાક્ષસ હોય ઈ દેવ હારે ટક્કર લે. રાક્ષસને મરવું પડ્યું હતું ને. તો હવે આગળ માતાજી મારા કરો. દશામાં મારાથી મૂઠ ખોટી માતા ન સડી શકી. વિચાર કરો, એને હાંડિયો ન સડ્યો. છેલ્લે તમારી મારે તમે દશામાં હાંડિયો ગણવો કે તમે માણસ ગણવો? હેરાન થઈને મરજો. સાંભળો, તમે ફોન કર્યો તો મારે તમે દશામાં હાંડિયો ગણવો કે તમે મારી હાંડડી ગણવી? મારે તમે શું ગણવા? તમારો છેલ્લે મરવાનો વારો આવી છે. રગી રગી મરવાનો છો. તમારે કોઈ મરતા જ નહીં હોય ને, તમે હાથ પેટી જ બધા એમના મજો ને. અમે મરવાની એમ નથી કહેતા. તમે કોઈ મરતા જ નહીં. તમે દશામાં કોઈ મરવા જ નહીં કહેતા. એમને દશામાં તમે કોઈ મરતા જ નથી. અને અમારા તો દશામાં બધા મરી જાય મરશો. એમ નહીં, અમારા દશામાં પ્રતાપ બધા મરી જાય છે ને તમારે કોઈ મરતા જ નથી. તમારા બાપુજી 7-8 કેટલા 700 વર્ષના છે, કેટલા વર્ષના? હું ક્યાં કહું છું અમારા બાપુજી મરી ગયા છે. અમે ક્યાં ના પડી? આમાં બધાના બાપા મરી જાય ને બધાને ઘરે મરી જાય. ઈ દશામાંથી નો જીવે. તમે અપવા રહ્યો, તમે કઈ કહેતો નથી. તમે તમારી દેવની અપવા કરો. મારા માતાજી હારે વાંધો આવે છે. હું માતાજીની અપવા રહું છું ને એટલા માટે તમને કઈ બોલે, એટલા માટે તમને ફોન કર્યો. બાકી મને તમારી માતાજીને મેં કીધું, સાંભળો, મેં તમે કીધું ફલાણા ભાઈની દશા એવો, દશામાં એવું કીધું. જેની દશામાંથી બેઠી હોય ઈ દશામાં રહી. તમે બોલ્યા છો. તમે દશામાં રસ કોણ રહી? જેની દશામાંથી બેઠી હોય ઈ. મારી દશા હારી છે એટલે મારે હું સુખી છું, સંપન્ન છું, હું બધાને પૂજું છું. અને મને માતાજીને હું કીધું મેં મારી તારાથી તૂટે દુનિયા ન તૂટે, બાકી હાલી આવી છે, બાકી આપણે બે લડી લઈએ. તો માતાજીએ કીધું ભાઈ હું તને લડવાઈ છે ને તો પાછળ ને કઈ વૈધ્યું નહીં હોય તમારી. એ વાત તમારી વાહ તો વૈધું છે ને. તો દશામાં 3 વીઘા જમીન દીધી. દશામાં 700 વીઘા કરાવી દીધી. એમને દશામાં 700 વીઘા જમીન કરાવી દે. 3 માં હું કામ કોઈ દે આવો? ઈ તો અમારા બાપની છે 3 વીઘા. તો દશામાંની હોય તો કયો? દશામાં મારા કોઈના બાપા તો બધાને દીધી જ છે. દશામાં એ દસ્તાવેજ કરાવ્યો જ કયો? માતાજીએ દસ્તાવેજ કરીને દીધી તમને જમીન. માતાજીએ નથી દીધી, બાપુજીની છે. હમણાં કેવું કીધું મારા બાપની છે? કા કીધું મારી માની છે? બાપની છે. મારા દશામાંની છે એમ કયો? મારા દશામાં કાંઈ નથી દીધું બા. એમને બાપની છે. બાપને માએ દીધી છે ત્યારે બાપા જન્મ દીધી ઈ માએ. આ માં નો દે. આ ક્યાંય જન્મ દે ને ત્યારે હારો જન્મ દે. રમતી આવી અને તમારે જ્યાં રેકોર્ડિંગ મેકો ને મારું મેકી દેજો. ઈ તો મૂકી દેવાનું હોય બા. આપડે માં હાંડીએ સીડા, તમે હાંડીએ બેઠા. એટલે પણ તમે માનો હાંડીયો છો, માની હાંડડી, ઈ તો કયો? હું ને માતાજીનો હાંડીયો કયો, ખાંડરી કયો, બધું ઓળખું છે. બાકી તમે શું છો તમારી માને ઈ તો કયો? મને સિમલા દશામાં હાંડીએ ફોન કર્યો, દશામાં હાંડડીએ કર્યો, કઈ સમજાણું નહીં. એટલે મનસુખભાઈ માફ મારી જવો. લે ભાઈ, જો હું તમને હારા હાટો કહું, મને તમારું કોઈ દુઃખ નથી. મને તમારી દુઃખ નથી. તમે કયો દશામાંનો હાંડિયો છો કે હાંડડી છો, તમારે આ શબ્દ ન બોલાય મોટામાંથી. તમે આખી અટણ મને તમે સમજાણું નહીં એટલે મેં તમને કીધું. બાકી મને હું તમને કીધું, મેં કીધું તમે દશામાં તમને નહીં સમજાય. હું બોલીને તો તમને નહીં સમજાય. ભાઈ તો પોલીસ કેસ થાય. આપણે શું વાંધો? શું કહો છો? તો એમાં પોલીસ કેસ થાય. મને શું વાંધો?
તો બસ તમે કાંઈ કોઈ તો બધાને એમ જ કહો તો પોલીસ પછી કેસ દશામાન તમે મનસુખભાઈ નો બોલાય. હું પોલીસ કેસ કરું ને તો તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવો ને તો દશામાન લેતા આવજો. હા હું લેતા હોય દશામાન તમ તારે કરી દો. દશામાની હાંડડીએ હારી લેતા આવજો, નકર ઈ બહાર પોલીસ સ્ટેશનમાં ભૂખે મરશે, કેમ કે ન્યાય વિડે રજકો નથી નાખતા. કાંઈ વાંધો નહીં, હું રસકો ભેગો લેતો આવે. હા બસ તો કાંઈ વાંધો નહીં. હવે આપણે કાંઈ બીજું બિંદાસી પોલીસ કેસ કરી આવો તમે અત્યારે જાતે ને ભાઈ, અત્યારે તો તમે કરી કાંઈક આવો. સાંભળો ભાઈ, કાંઈક ગાયરું ફેરવું દિયો, કાંઈક ધમકી મારો તો થાય ને, એમને ક્યાં થાય? કેમ ધમકી મારો ને? તમે મને કહો હું દશામાના હિસાબે તને માર નાખાય એવું કહો. તો તમારે મરવું હોય તો તમે તમારા લખણે મરશે, મારે એવું છે. લખણે નહીં, તમે માર નાખશો એવું કહો ને, કે હું તને માર નાખાય એવું કહો. દશામાએ મને કીધું છે હું તને માર નાખાય એવું કહો છું. એવું ક્યાં દશામાં નવરી દશામામાં તો ભરોસો રાખીને કહો. તમે દશામાં મને કસાય છે. તમે તમારા લખણે મરશો. તમે લખણે તો મારે લખણે નથી મરવું, મારે તમારે છે મરવું, મારે તમારે છે મરવું. તમે મને સરી બરી માર દેવો એવું કહો, મારે તને સરી માર દેવી એવું કહો. એવું હું કામ કહું? તમે દશામાં લવત પછી દશામાં બધાય છે, દશામાં ભરોસો રાખીને દશામાં એની રીતના મારજો તમને. દશામાં તમને તો તમને ખબર છે કે આવા દશામાં બસાવવાનો આવે તો મારે કરવું. હું મારા ઘરના ઓલા બોકડે સિંગડું માર્યો તમને સિંગડું મારી જાવ તો મનસુખભાઈ. ભલે ઈ મારો નીનો પ્રશ્ન છે. ઈ તમારો બોકડો તમારો જ નથી. બોકડો તમે પેદા કર્યો છે, બકરીમાં જ પેદા થયો. બોકડો તમારો કુટુંબી થાય. તો તમે પેદા કર્યો લાગે છે. અમે તો જનાવર કહી, મેં તો તમે કીધું ને બકરીમાંથી પેદા થયો. એમ નહીં તો બોકડો તમે પેદા કર્યો છે. અમે તો તમે કહી જનાવરમાંથી બકરીમાં જ થાય એવું તો હું તમને કહું છું. તો તમે બોકડાની દૂધ લાગે છે. તમે બધા વિશે કયો ટૂંકમાં તમે પેદા કર્યો છે ને બોકડાને. હવે અમે તો કહી છીએ જનાવરમાંથી થાય એમ કહું છું. તો કે તમે બકરી જનાવર છે. તમે જનાવર છો અડધું. હું તો સૌ જ હું મહિષાસુર રાક્ષસ છું. એટલે મહિષાસુર રાક્ષસને ને આઈટી તો ખાલી બોલવું પડે છે. મારી નાખો મહિષાસુર. એ હવે સાદો ટાઈમ નો જીવે. હું ભેરવો કેવા યારે બાથું એ ભેરવાની ખબર છે ને? થોડો સાના મુનો બેવલ માર ભાઈ હું પહેલે જ કાંઈ ખબર પડતી નથી. હું ચોટી જ પડ્યા હવે હું પણ લપત કરો તમે કાંઈ ખબર નથી. ચોટી જ પડ્યા. મનસુખભાઈ તમારો ફોટો મોકલો હાલો. હું તમને ફેરવો તમારો ફોટો મોકલો હાલો હારો આમાં વોટ્સઅપમાં. એટલે હું તમને કહું કે દશામાન હાંડીએ ફોન કર્યો હતો જો મનસુખભાઈ હારે વાત. મારો ફોટો મોકલે એમ? હા તમારો ફોટો મોકલો મસ્તીનો. એટલે આપણે બે હમણાં બે વાત કરીને આપણે હે હું દશામાન આંટીએ પાછો બોલો તો હું કહું દશામાના બોલા શું કહેવાય પૂજારીએ કે હું તમે જેવો તે પેલા હું બોલ્યા હતા પાછું બોલો તો પેલા હું બોલ્યા હતા કે ભાઈ દશામાના હાંડીએ દશામાન હાંડડીએ મારી હારે વાત કરી હાંડીએ વાત કરી. ઈ આપણા હાલ અત્યારે મનસુખભાઈ હજી હું તમને કહું છું તમારી વાત નથી કરતો. તમારી વાત નથી કરતો. ભાઈ કીધો બાકી મસેલા મનસુખ કેવો પડશે નકર. મારી વાત સાંભળો. હું તમારી વાત નથી કરતો. તમે દુઃખ લો. હું દશામાના હાંડિયાની વાત કરું. તમે નથી કીધું તો મેં તમારી રે કોને વાત કરી અત્યારે? મને રવિએ વાત કરી. તમે વાત તો દશામાન હાંડિયામાં જ થઈ ને એમ કહું છું. દશામાના આંઠિયામાંથી જ વાત થઈ છે. આપણે તમે અત્યારે બોલો પણ હું ભેરબો છું. તો રામદેવજી નંબે બાંધતા હોય. તમે ખબર હું રામા મંડળમાં ફેરવો બનું. તમે ભેરબો બનશો રામા મંડળમાં? હા બનું જ છું. હાલ હું રામા મંડળમાં રમું તો રમવા જ જાઉં છું. રામા મંડળમાં ભેરબો બનતો હોય ને મનસુખ હે તો ઊભો ન થઈ પાછો. અરે મને બેઠો કે મને પાડી દો. તમારે મારે સરસ થઈ જશે. તમે ભેરબો બનીને મારે ભેગા આવો તમે રામા મંડળમાં તમે રમો અને તો બાપના બોલ દીધો તમે એમ કહો કે ઊભો થઈ જાવ તો ના ઊભો થાય કે મનસુખભાઈ? તો અરે પણ તમે ભૂલ ખાવશો જી તમારી. તો હું ભૂલ ખાવ છું તો તમે ભૂલ ખાવ છો તો તમે આવો તમે હું મારા ખર્ચે રામા મંડળ રમાડું. હા રમાડો હાલો. હું આવું ફેરવો થઈ. તમે ભેરબો થઈને આવો અષાઢી બીજે હું રમાડું રામા મંડળ હાલો. અને હું ભેરવો થાવ અને ઘોડીલા ખેલવે રામદેવ પીર ઘોડીલા ખેલવે રામદેવ પીર એમાં કાંઈ નો ઘટવા દે. મનસુખ રાઠોડ નો ઊભો થાય. અરે ઘટે નહીં પાડી દઉં બેય ને. પછી બીજું રેકોર્ડિંગ મનસુખ રાઠોડ નું નો નીકળે. અરે નીકળે કાંઈ નો ઘટે. તો તમારી જેવા કેટલાય મારી પાસે આવ્યા છે. તો મારી જેવા નહીં આવ્યો હોય હજી. મારી જેવા નહીં આવ્યો હોય. ઓય આખી વાત તમે તોડી શું લ્યો ઈ મને કહો તો. હે હું બધું તોડી લઉં. કાંઈ નો થાય. ફોનમાં વાત જ થાય. બાકી બાપા ઉદેડા ને ઓલી મીંદડી પકડે પણ ટેંઠે થાય. યા મી ઉંદેડો નથી હો. તો આની વાત ન કરતા. અરે આ તો ઉદાહરણ દીધું તમે ભાઈ. ભલે તમે હાથી છો વાત ન કરતા. ના તમે હાલો. હું આ તો તમને ઉદાહરણ આપ્યું. અરે કદાચ તમે હાલો ને ભાઈ તમે કઈક હાથી છો. હું નથી ના પડતો. રવિભાઈ તમારું આખું નામ શું છે? હે મારું નામ સાચું નામ રવિ જ છે. હે રવિ જ છે મારું સાચું નામ. રવિભાઈ તમારો મોકલું? હે આધાર કાર્ડ મોકલો. તમારો ફોટો મોકલો ને હારો. ફોટો ને આધાર કાર્ડ મોકલો. ફોટો મોકલો. તમે દશામાન નામ લઈને ફોટો મોકલો.
એમને ફોટો મોકલું તો હું કઈ થોડું કે તમારે અહીંયા છોકરી જોવે તમને ફોટો મોકલું. તમે આખી વાત સાંભળો. આમાં ક્યાં દશામાં જોઈ છે ને તમે ને? હું દશામાં બતાવું ગાવડો આ ભગત એમ નહીં, હું તમને દશામાં બતાવું. આપણે photo આમાં ક્યાં છોકરી છોકરાની વાત છે? તે હું ક્યાં તમે એમ કહું છું? તો તમે કયો ફોટો મોકલો. આ તમે ફોટો મોકલો એટલે દશામાં હારી આપણે બેયના ફોટા બે માને પૈકે લાગતા હોય ને એવો ફોટો ચડાવ્યો. હા, હું તો મારી મને પૈકે લાગુ જ છું. હું તો બે તાણે પૈકે લાગુ છું. આપણે બે દશામાં આપણે ત્રણેય ભેગા યુટ્યુબમાં ચડીએ. તમે દશામાંનો ફોટો મારી પાસે, તમારો ફોટો મોકલો. હાલો. તમે છે ને ઓલું કાંજી લાલજી મહેતા વાળું કરો છો. લે હવે તોય બીજાની વાતો કરો યાર. ઈ ભગવાન હારે વિરોધ કરે ને તમે ભગવાન હારે વિરોધ કરો મનસુખભાઈ. અરે મારે ભગવાન હારે અંગત મેળ છે કાકા. તંબુરો અંગત બેડ છે. દશામાં નંબે હા દશામાં મારી હારે સાક્ષાત વાતો કરે લ્યો માનજો તમે? હા હું દશામાં એમને બોલું છું. ઈ મને આમાં મળ્યા. મેં દશામાં કીધું કે મારી તું મારી વાત સાંભળ કે તું હાંડીએ બેહી કે મને એકાદી ઘોડીએ ન લઈ દીધી તું. મેં કીધું મારું કાંઈક કર તો મારે એની વાત નહીં કરવાની. અને તને હાંડીઓ ચડી ગયો મને એકાદી ઘોડી ટાળું તો ગોતી દે. તો ઈ અમારા બેયનો પ્રશ્ન છે. તને એને બધાની પુત્રી નો કરી દઉં. લે હવે તોય આખી વાત સમજતા નથી. ઈ મેં દશામાં મને પરમથી ભેગા થયા અને અમે બે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીની ઓલી બાજુ દશામાં જતા હતા કચ્છમાં અને હું આમથી આવતો હતો મોરબી બાજુ. હા મેં ઉભા રહી ગયા. મારી તું ક્યાં જા? તો કઈ હું જાઉં છું કચ્છમાં. મેં કીધું તને હાંડિયો ચડી ગયો એ મારું કાંઈક કરી મને ટાળું ઘોડું ગોતી દે. એમને માતાજી એટલા બધા નવરા હતા તમને મળવા આવ્યા? હા મારે મારી યાર બધી માતાજી સાક્ષાત વાત કરે. સાક્ષાત વાત કરે. અમને તો સંભળાવશો કોક દી. એટલે હવે તો આ તમે વાતો કરું અમે વાત કર્યા વગર વાત કરું. એમને એટલે તમારી વાત કરતે અમે સાંભળીને કે મનસુખભાઈ માતાજી એની પેલા મને દશામાં ભેગા થયા ને તો એ દશામાં એ મારી મદદ માંગી. ઈ ગાંડા હાંડિયામાં બેસી ગયા હતા અને હાંડિયો ઉભો નતો રહેતો. તો મને કીધું મનસુખાને પકડી બોલાય દે. મેં કીધું મારી આ તમે ભૂલ કરી ગયા. આ હાંડિયો ડુંગળી. મનસુખભાઈ તમારું શું થાય? તમારું નહીં હકી તમારું મને દાંત ચડ્યા. હવે હાંડિયો પકડાય નહીં. દશામાં હેઠા ઉતરી શકે નહીં. હવે એને જવું તો તમે તો માના મંદિરે હેઠું ઉતરવું હતું. તમે જે કીધું ને તો હું રાક્ષસ છું. રાક્ષસ જ હકીકત તમે રાક્ષસ જ છો. તો મેં તમે સામેથી જ કીધું ભાઈ કે હું રાક્ષસ છું. તમે રાક્ષસ જ છો. તમારી કેમ તમને 9 મહિના પેટમાં રાખ્યા ઈ મને ઈ સમજાતું નથી. અરે મારી માને હું પેટમાં પાટા મારતો તો મેં કીધું મારી રવાથી જ હું બારો નીકળી લેવાનો છું. એટલે માતાજીને બિચારીને ખબર નથી ને કે આ મનસુખભાઈ પેટમાં માર નાખે. ઈ પણ માતાજી ભૂલ ખાઈ ગઈ. મેં દશામાં વાત કરી ભૂલ ખાઈ ગઈ. મેં કીધું મારો જન્મ છે તેથી તું ઈ દશામાં એ કીધું કે હું તને માર નાખત પણ કે મારો હાંડિયો રહ્યો ને ઉભો જ નો રહ્યો. ઉભો નો રહ્યો ત્યારે માતાજીને ખબર નથી કે ખબર તો હતી પણ હાંડિયો આ બાજુ મારી બાજુ આવવાનું ભૂલી ગયો અને ગોંડલ બાજુ ગયો ગયો. એમ નહીં ત્યારે માતાજી નથી ખબર કે આ મોટો થઈ છે ને અમારી પથારી ફેરવા ત્યાર. ના રવિભાઈ તમે આખી વાત માતાજી દશામાંનો હાંડિયો રહ્યો ને ઈ આ બાજુ આવતો હતો. હાંડિયાને કુદરતી કોઈને હું થયું ગાંડે પેટ્રોલ લડી મારો બાપ જાણે અને હાંડિયો ભાગ્યો. ઈ તમે ક્યાં ભાગો મનસુખભાઈ? તો ગયો તમે પેટ્રોલ નો પોતો નહીં કોઈ તમે ક્યાં જાઓ? હું દશામાં પા દશામાં પાસે નો જાઓ. ના ઈ પાસે જાવ મારી આ હું થયું તમે પાણીમાં જાઓ. પાણીમાં નો દશામાં ને કહું મારી આ તારી દિશા કરી એવી મારી કરી મારવાનું હું કરું. મનસુખભાઈ તમે નહીં સુધરો. એટલે ઈ તો હું તમે પેલા કીધું હું સુધરું એમ નથી. મારા આખું કુટુંબ થાકી ગયું ભાઈ. હે મારું કુટુંબ આખું થાકી ગયું. થાકી ગયો ને? હાય તમે મને ફોન કર્યો. તમે ભૂલ નથી થતી તમે સૌ. એમને દશામાં હા રૂબરૂ મળ્યા તો મેં એને કીધું તો કઈ મેં કીધું મારી તમારે મીનાવાડા જવું છે ક્યાં જવું છે? તો કઈ મારી હું ગાડા હાંડિયામાં ચડી ગઈ છું. હવે મને કઈ બાજુ લઈ જાય ને. તમારું કુટુંબ તમારાથી થાકી ગયું ને છોડું. થાય મારા જેવો ને તમારો છોકરો હોત ને તો ઝેર નાખીને તમને માર નાખત. પણ ઝેર દશામાં માર નાખે એવું કરે ને ઝેર નાખો તો દશામાં હું ખુદ માર નાખે તમને ઝેર નાખીને. તમારે જેવું ખોટું કર્યું. દશામાં મારી નાખે ને તો ઈના મોતે મરવું છે. કેમ કે અમે રાક્ષસો છે. માતાજીના હાથે વધ થાય. એ શેલે નહીં આજ નહીં તો કાલે થવાનું જ છે. તો ફાઇનલ દશામાં મોકલજો. તમે નો કરતા ફોન. હવે તમે પહેલી વાર ભલે ભૂલ ખાઈ ગયા પણ દશામાં મોકલજો અને હાંડિયાના કાનમાં કહી દેવાય કે મનસુખભાઈ તમે જયારે માતાજી વિશે નવો ઓડિયો છે ત્યારે હું ફોન કરીશ તમને. મૂકજો તમે ફોન નો કરેલા. ખબર છે ને સેવ કરી લેજો મનસુખભાઈ. રવિ કરીને સેવ કરી લેજો. તમે ફોન હું કામ કરો? એટલે માતાજીને મોકલો ને યાર. મને છે ને માતાજી નહીં એમ નહીં માતાજી એમને મોકલા એટલે તમે ફોન કરી તમને મને મારી માએ જાય બહાર મોકલ્યો કે હું થોડો કાંઈ ભૂંગરામાંથી આવ્યો છું. હું માતાજી મારા માના પેટમાંથી આવ્યો. માતાજીના પેટમાંથી આવ્યો છું. એમને અમને શું શોખ થાય મનસુખભાઈ ફોન કરી?
તમે તો તમે ગેરહાજર છો ફોન કરો, તમારામાં ફોન જ ન કરાય. કઈ દેવને મોકલ્યો તમે નથી મનસુખભાઈ, તમે ગેરહાજરા છો. જેમ તમે આખી વાત જો સાંભળો, જો દેવને દુઃખ હોય તો માતાજીની માનતા બે વધારે રખાય. અને માતાજીને કહેવા માંડી જો દશામાં હું તારા 10 દી વ્રત રહેશો, હવે આખો મહિનો રહે. પણ આનું કઈ અમારું કામ માતાજી કરતી હોય ને તો અમારે માતાજીનું કામ એટલે તમારું માતાજી આ બધું કામ કરે, મને પકડવાનું કામ કરતી નથી. એમ તમારા બધાય કામ કરે તો મને પકડવાનું કેમ દશામાં મારી જીભ બંધ કરી દે? તમારી હે ને તમારી નહીં થાય, તમારું ઉપર જાય ને ત્યારે થાય તમારું. ઈ તો કહું ને દશામાં નથી, હે દશામાં નથી એવું સાબિત થયું. દશામાના ટાટિયા પૂગી જાય ને ત્યારે તમારી પાસે આગળ પાછળ કોઈ હશે નહીં. એ મારા આગળ પાછળ બધા છે, મારા 3 દીકરા છે, 1 દીકરી છે, આખો પરિવાર સુખી છે, મારા ઘરની ગાડીઓ છે, લાડીઓ છે, બધું છે. ઈ તો બધાય ને છે. હા કઈ આનું બહુ ગાયક હારો છું. ગાયક હારો છો ને? હા. તન મારા ગળામાં કાંઈ થતું નથી. હું દશામાં નાઈટ બોલું છું ને તો મારો સુરય કોઈ દી બસુરો ન કર્યો. ઈ મસૂરો થઈ જાય. અને હું સીધો ગાવ, એ થોડો ધીંગાણે જના અરે માથા મહાણે. હલો રવિભાઈ તમારો ફોટો તો મોકલો ભાઈ. તમે થોડા, હું તમને જોવા આવ્યો તો તમને ફોટો મોકલું. તમારે જોવા ભલે ને, હું તો તમારે જે જોવું એ બધું બતાવે. એક કામ કરો ને, તમારે મને જોવું હોય તો રૂબરૂ જોઈ લો ને. ફોટો મોકલો ને યાર. રવિભાઈ તમારો ફોટો મોકલો. તમે કેટલું જોરમાંથી વાત કરતા, એક ફોટો ભાગવામાં તમે દશામાં ટેકો નથી દેતી. એ કઈ માતાજી તમે દશામાં અપવાસ જ છો. એક ફોટો મોકલો ને, બહુ સારા માણસ છે, ફોટો મોકલો. હાલો ત્યાં લીંડી વેરાઈ જાય, લીંડી વેરાઈ જાય, લીંડી દશામાં હાંડીએ ભાગ્યા ને તમે ભાગ્યા. એમ નહીં, આપણે રૂબરૂ ભેગા થાય. ફોટો મોકલે શું થાય મને? ના ફોટો મોકલો. હાલો તમે ઓરિજિનલ હો તો ફોટો મોકલો. હાલો હું તો ઓરિજિનલ જ છું મારા બાપનો, તમે તમારા બાપનો ઓરિજિનલ નહીં હોય એટલે. હું તો તમને કહું છું ચેલનથી ફોટો મોકલો. હાલો તો પણ તમે તમારા બાપનો ઓરિજિનલ હોય તો રૂબરૂ ભેગા થાવ ને તમને શું વાંધો? હું તમને કહું તો શું, પોલીસ સ્ટેશનમાં જાવ એટલે આવું. હાલો પોલીસ સ્ટેશનમાં શું છે? એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં, મારે દેશામાં પોલીસ સ્ટેશનમાં જ રહે. મારી દેશામાં ક્યાં હોય પોલીસ સ્ટેશનમાં? એમને આપણે રૂબરૂ તમારી દેશામાંથી બેહાડ દો. તમે તમારી દેશાને લઈને આવો અને મારી દેશાને હું લઈને પોલીસ સ્ટેશનમાં જાઉં. તમારી દેશામાંથી બેહાડ દો. એ તમે શું કહો? એમ નથી કહેતો, એમાં પોલીસ સ્ટેશન ની ક્યાં વાત? આપણે રૂબરૂ ભેગું થવું છે. મારા દેશામાં છે ને હાંડિયા વાળી, ઈ પોલીસ સ્ટેશનમાં જ બેઠી હોય. હા, મારા દેશામાં પોલીસ સ્ટેશન હોય. તમારે ક્યાં રહી? તમારા મંદિરમાં હોય. અમારા મંદિરમાં અમારે ભેગી મારા પોલીસ સ્ટેશનમાં જ હોય. નજીકનું પોલીસ સ્ટેશન. હું દેશામાં તો હાલ જીક એટલે સીધી ઊભી થાય. પોલીસ સ્ટેશન માણસ ક્યારે જાય? જયારે હે ને એની વાહે હવા ટાઈટ થઈ ગયો ને ત્યારે પોલીસ સ્ટેશન. અરે આ ભારત દેશમાં પોલીસ હાલે છે. તમે સલામત છો, પોલીસ છે. અત્યારે આપણે દેશ આખો સલામત છે તો આર્મી થી દેશ અમર છે. તમારે થોડા છે. તમે ધૂળમાં રહ્યો તો ઓલા ડોકા લાકડી ખોઈ દે. એમને પોલીસ વાળો બીજા પોલીસ સ્ટેશન તો રીતે એનું કામ કરે છે. પોલીસ એ પ્રોટોકોલ ફોર્સ છે. પોલીસ એ આ ભારત દેશનું જાનમાલનું રક્ષણ કરે છે. તો કરે જ છે. અમે ક્યાં ના પડે? અમે ક્યાં આપણી બેન ને કોઈ ભગાડી જાય ને એટલે પોલીસ સ્ટેશનમાં જવું પડે. આપણે કોઈ ઘરમાં આફત આવે પોલીસ સ્ટેશનમાં જવું પડે. આપણા ઘરમાં ચોરી થાય પોલીસ સ્ટેશનમાં જવું પડે. તરત ત્યાં રોવા બે દેશામાં મઢ ન જાય. ઈ તો અમને ખબર છે. અમે ક્યાં ના પડે? પછી આ દેશામાં રહી ને મઢમાં જ હાલે પોલીસ સ્ટેશનમાં. અમારી દેશામાં તો પોલીસ સ્ટેશનમાં ઉભા રોડ હાલે. એમ નથી કેતો હું. આપણે ક્યાં પોલીસ સ્ટેશન? મેં તમને ક્યાં કાંઈ કહી? આપણે તમે ફોટો મોકલો. હાલો તમે ફોટો મોકલો. હાલો દશામાન નામ લઈને મોકલો. તમે દશામાન હમ છો જો તમે ન મોકલો. તમે ને મોરાગઢ વાળી દશામાન હમ છે રવિભાઈ, ફોટો મોકલો. હાલો મારો ફોટો તમે દશામાં પૂગે છો, તમે મને ફોટો ન મોકલો. તમે તમારું એડ્રેસ આપો મને, હું તમારે ત્યાં આવું. હું પોલીસ સ્ટેશનમાં જ હોઉં. પોલીસ સ્ટેશનમાં તમે મને તમારું એડ્રેસ આપો ને બાપુ, હું તમારે ત્યાં આવું. બસ હા પણ પોલીસ સ્ટેશનમાં આવો એટલે આવું. મારે હું તો પોલીસ સ્ટેશનમાં જ રહું છું. હું પોલીસ સ્ટેશનનું તમને કહું તો છું. એમાં અહીંયા પોલીસ સ્ટેશન નું ક્યાં જાવ? હું 24 કલાક પોલીસ સ્ટેશનમાં હોઉં. હું ઘરે જતો જ નથી. તમે ગમે પોલીસને પૂછો એ મનસુખભાઈ ક્યાં રહેશે એટલે તરત જ કે પોલીસ સ્ટેશનમાં. મનસુખભાઈ આમાં બહાર રહેવાનો હતો એટલે મનસુખભાઈ પોલીસ સ્ટેશન ભાગી જતા. અમારે તો પોલીસ જે જ અમારા ધીંગા ધણી. એમ નહીં, અહીંયા ધણી ક્યારે હોય? જયારે તમારી જેવા આવે એટલે સીધા હરિયામાં ખોઈ દેવાય. તમે પોલીસ સ્ટેશનમાં આવો એટલે સીધા તમે લોકઅપમાં ઠોકાવી દો. લ્યો અલ્યો હું તમને સાચું કહું. તમે પોલીસ સ્ટેશન આવો એટલે સીધા તમે લોકઅપમાં જ ગલવી દો. હાલો તમે પોલીસ સ્ટેશન ની ક્યાં વાત છે? અમે એટલે પોલીસ સ્ટેશન આવ્યો નથી, કઈ સિસોડામાં ગાયલો નથી. એમ નહીં, તમે પોલીસ સ્ટેશન પકડી કીધી કીધી કરી પણ નજીક આવ્યો નથી, કાંઈ પગ ખોયો નથી. અમે તમારી જ્યાં બકરા આવે ને શું કરી કીધી 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 એટલે નજીક આવે. તમે એમ કહો ને સીધો લોકઅપમાં ગાળ દો તો હું આવું ગોંડલ પોલીસ ચોકીએ. આવી જાઓ ને. તમે મનસુખભાઈ બોલો છો ને મને પોલીસ ચોકી ગાળ દો. હા પણ એ તો ગાય દો તો એમને તમે હમણાં શું બોલ્યા કે પોલીસ સ્ટેશન? અમારે શું ભાઈ સાંભળો, અમારે સલામતી માટે થઈને અમારે પોલીસ સ્ટેશનમાં જ રહેવાનું હોય. તમે ત્યાં મારવા આવો, તમે જો હું પોલીસ સ્ટેશન મારવા આવું જેમ કહો.
પણ હું તમને અમને મારવાનું ક્યાં તમે પણ ત્યાં અમારે ત્યાં કરે ત્યાં અમારે ખલવવા માટે ત્યાં ત્યાં જ બેઠા હોય. એમને હું તમે અમે તમારે ખલવવા માટે પોલીસ આપણે મેં તમે એવું કીધું પોલીસ સ્ટેશન આવો એટલે પોલીસ સ્ટેશન આપણે પોલીસ સ્ટેશન આવો પણ ત્યાં કઈ હારણ નરું બોલો એટલે સીધું લોકઅપ નજીક જ હોય. હું એને બકરી ઘરેથી દોઈને આવું છું આપણે બેન ચા પીવી બેન ભેગી એટલે. હા તો કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો. તમે દશામાના હમ છે. જો તમે ઓરિજિનલ દશામાના ભગત હો તો તમારો ફોટો આમાં વોટ્સઅપમાં મોકલો. હું મારો ફોટો મોકલું પેલા તમે મને આપણે ભેગા ક્યાં થાવ ગોંડલ પોલીસ સ્ટેશનમાં. પોલીસ સ્ટેશન ને હું છે હું તો ત્યાં જ હોઉં એમ કહું છું. તાલુકા પોલીસ સ્ટેશન આવજો ત્યાં 24 કલાક ત્યાં આવું. ત્યાં પીએસઆઈ પૂછ્યો કે મનસુખભાઈ સતત છે ઈ બેઠા આવો આવો. એમને અહીંયા પોલીસ ચોકે શું છે આપણે જઈને? તમે પીએસઆઈ તમે ત્યાં તમે પોલીસ સ્ટેશનમાં જઈને પીએસઆઈ કહેવાનું મનસુખભાઈ એટલે સતત હું આવું. તમે તમારા દશામાં જેમ હાંડિયામાં જ ઉતરે હું આવું સીધું. એમને કે માલધારી હોટલ છે, ખોડલ હોટલ છે, કેટલા હોટલમાં અમારે હોટલમાં કામ ન હોય, અમારે પોલીસ સ્ટેશનમાં જ હોય. તમે પોલીસ સ્ટેશન બીક છે નહીં લાગે? મને કઈ બીક નથી તમે ત્યાં આવી જાવ ને. લાગતી. હલો કાલે આવો છો? એમ નહીં ના પર જો તો કઈ એમ નહીં કાલે આવો છો તમે કયો ને હું આવું? હું કહું ને તમે નો આવો. તો બસ તમે આખી વાત મારે પોલીસ સ્ટેશનમાં જ આવવાનું. મારવા એમને તમને એમ કેમ રવિ મારી છે મારે હું તમને મારી તો હું તમારે આપણે વાત કરવી તો પીએસઆઈ છે ને એમ કહું છું. આપણે ગોંડલ તાલુકામાં પીએસઆઈ હોય ને મળી લઈએ. હાલો પણ એને હું બિચારાવને હેરાન કરે ત્યાં ઓલું લોકઅપ રાખ્યું હોય ને ત્યાં લોકઅપ રાખ્યું હોય એટલે હેરાન ન કરવાના હોય એમાં રાખવાના હોય. હા એમાં કઈ સિંહ બકરા નથી પૂરતા. ત્યાં માણસો નથી પૂરે. એમાં હમણાં એમ થાય ભાઈ આવડા મને ભેવું ભેગા બાંધ છે તો તમને બીક લાગે. અમને ખબર છે ને બેહુ બકરા નથી પૂરતા. બસ તો તમે ડરો છો કામ? હાલો પોલીસ સ્ટેશનમાં આવી જાવ. વાટણ આવો છો? હાલો આવું. તમે કયો પોલીસ પણ હું કહું ને તમે આવો ને તો કોઈ કહે છે તમે ત્યાં હોટલમાં હું કઈ ચાતો પીતો નથી. આપણે કઈ નાસ્તો કરવો નથી. આપણે જે કઈ કરવું છે પોલીસ સ્ટેશનમાં કરવું. મારે તમે દર્શન થઈ જાય તમે મારા થઈ જાય. એમાં દર્શન કરતા હોય તમે તમારે મને એડ્રેસ આપો ને તમે આપણે પોલીસ ચોકી નો છે વિશ્વાસ. હું તો તમને કહું છું મારી જિંદગી પોલીસ સ્ટેશનમાં ગઈ. હું પોલીસ સિવાય ક્યાંય હોતો જ નથી. પણ મને ખબર તમે પોલીસ સ્ટેશન માણસ ક્યારે જાય? જયારે માણસને મુસીબત આવે ત્યારે પોલીસ ચોકી મારે મુસીબત નથી. મારે તો પોલીસ ઈ જ મારા ભગવાન છે એટલે હું એને જ ભગવાન માનું છું. ભગવાન નથી તમારે એને તમે વાહો રાખ્યો હોય તો કઈ જાય મારે ઈ જ કરવાનું હોય. આવ્યો નથી કઈ ગયેલો નથી. પીસોડો જ હોય. આમ રાડું ભરાવાનું રહ નીકળે ને એમ તરત જ તમે પોતે એમ કહી દો કે આજથી મારી ભૂલ થઈ ગઈ. કોઈ દી હું આવું કરીને કોઈ ફોન કરીને આવું તમારે નિવેદન દેવું પડે. તમે આવો જો તમારું આવું નિવેદન ન લેવડો મારો બાપ બીજો હોય. કેમ મારે હું છે નું નિવેદન આપણે તમે પોલીસ ના આવો એટલે હમણાં હું તમને કહું છું તમે હમણાં પોલીસ કહે છે કે નહીં હાલો આવું લખાવવું જોઈએ એવું. હાલો તમે શરત નાખો. હાલો દશામાનું નામ લઈને હાલો. હાલો અટાણું આવું છું તમે આવો. એમ નહીં તો મેં તમને ફોન કર્યો તમારે એવું નિવેદન દેવું પડે ને. હા તમે આવો. હાલો તમે અત્યારે મને ફોન કર્યો એનું મેં ક્યાં કર્યો? તમે હમણાં મને સામો ફોન ન કર્યો? ના કર્યો જ નથી. તમે એમાં ઈ બતાવજો કોલ ડિટેલ. હાલો તમે આ પણ સાંભળો. આ તો ઈ તમે પોલીસ સ્ટેશનમાં બતાવજો. હાલો આપણે બે હાથ કટ કરી લઈએ. એમ નહીં તમે ખોટું બોલ્યા. આપણે બે હાલો ભર્યો ફોન તમે કર્યો તો મેં પેલા કર્યો મેં પછી કાપી રાખ્યો. તમે ના મેં મારે કરવાનું. હું કોઈ ફોન જ નથી કરતો. તમે જોઈજો સ્ક્રીનશોટ પાડીને મોકલો. મોકલી દો. પણ પોલીસ સ્ટેશન આવો ને તો પીએસઆઈ જોઈ લે. પણ મનસુખભાઈ એને વાહ રે નો રહેતો ને તો પણ કઈ હવે ફાકા મારો માન તમે જ નથી રહેતો. હું તો તમે કહું છું હાલો અટાણે જાય. હાલો હાલો આવી જવાનો. હાલો આવી જાવ. હાલો આવી જવાનો. તમારે વાત કરો મને મારો મગજ ખાલી થઈ જાય. ખાલી થઈ જ જાય. દેશામાં તમારે ફેલે છે તમે શું થાય એલા? પણ તમે દેશામાં મદદ નથી કરતી. મને કોઈ દેવ મદદ નથી કરતી તોય હું થાકતો નથી. લ્યો પણ નો બોલાય એમ. એટલે તો કે નો બોલાય ઈ મારો પ્રશ્ન છે. ઈ મારા દેશામાં જોવાનું મને ઈ રૂબરૂ ભેગા થયા. તમે બે ગારો કરી આવ્યા હતા કેમ કે મારે હું વાંધો પડ્યો થોડો પૈસામાંથી. ખાલી પાઉન્સ કેટલા પડા હે હા રવિભાઈ તમે ફોટો મોકલો છો? હે ફોટો મોકલો છો? નથી મોકલતા? ફોટો મોકલવાનો ટાઈમ નથી.